એક કન્ફ્યુઝન, ફોર્ચ્યુનર લેવાય કે પ્લોટ? મજા આવે એ લેવાય, પણ આ જે પ્લોટ છે ને એ પ્રાઇસમાં તમારી નવી ફોર્ચ્યુનર તો નો જ આવે. આ B78 જે લખેલું છે ને, આ આખો આપણો ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે જે 807 વાર જગ્યા છે. હું તમને પ્લોટનું માપ સાઇઝ તમને સમજાવું. 48નો ફ્રન્ટ છે. જો અહીંયાથી આ પ્લોટની શરૂઆત થાય છે, આ વ્હાઇટ જે છે ને ત્યાંથી, અહીંયાથી સામે આ પહેલું વ્હાઇટ, પછી ત્યાંથી આગળ ફ્રન્ટમાં આ છે ને આ ફર્સ્ટ, પછી અહીંયા સેકન્ડ, ત્યાંથી અહીંયા સુધી આ જે સ્ટ્રીટ લાઇટનો જે થાંભલો છે ને ત્યાં સુધી આખો પ્લોટ છે. 48નું ફ્રન્ટ છે, અપ્રોક્સ 150ની ઊંડાઈ છે, 807 વાર જગ્યાનો આ પ્લોટ જે છે ને, ઘણી બધી એમ્યુનિટીઝ છે, એ પણ હું તમને સમજાવું. એ પહેલાં તમે જુઓ, સરાઉન્ડિંગમાં બધે અલગ અલગ ઇન્ડસ્ટ્રી છે, બધે ફેક્ટરીઝ છે. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બી સારો ઓપ્શન, અથવા તો તમારે અહીંયા શેડ બનાવી અને રેન્ટ આઉટ કરવું છે તો તમને રેન્ટની ઇન્કમ પણ સારી એવી જનરેટ થશે. આમાં એમ્યુનિટીઝમાં છે ને સિમેન્ટ રોડ, કોમન પ્લોટ, કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ, 24/7 સિક્યુરિટી, ડ્રેનેજ લાઇન અને મેઇન એન્ટ્રી ગેટ, આ બધી જ ફેસિલિટી તમને આપણા આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડમાં મળી રહેશે. માય નેમ ઇઝ યશ રોકડિયા. હવે છે ને આપણે અહીંયાથી જાય ને હું તમને આખું અહીંયા એક ટૂર કરાવી દઉં કે કઈ રીતે આપણું આખું આ પ્લોટિંગ છે. જો અહીંયા છે ને અલગ અલગ આખું પ્લોટિંગ કરેલું જ છે, બધે નંબર આપેલા છે. B78 આપણે એ પ્લોટ સેલ કરવાનો છે. 807 વાર જગ્યા. પ્રાઇસ તો છે ને અનબિલીવેબલ છે. તમને આઈડિયા આવી જ ગયો હશે, મેં તમને જે કમ્પેર કરાવ્યું એમાં. બારે આનો મેઇન ગેટ ને સિક્યુરિટી ગાર્ડ ને બધા છે, આપણે જવા ટાઈમે બધું જોઈ લઈએ. જો આપણો B78 પાછળ આપણો પ્લોટ હતો. અહીંયા જો આવી રીતે ઇન્ડસ્ટ્રી ફેક્ટરી એક બનેલી છે. હું છે ને તમને અત્યારે અહીંયા એક નાની એક ટૂર કરાવી દઉં. આખું જે આપણું આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ છે ને, જો સ્ટ્રીટ લાઇટ છે, સિમેન્ટના રોડ છે, ડ્રેનેજ ફેસિલિટી, અલગ અલગ પ્લોટિંગ કરેલું છે. અને રોડ રસ્તા જુઓ, આગળ જો આવી રીતે બધા બોર્ડ લગાવેલા છે. આ રોડ નંબર 16, 12, પ્લોટ નંબર, આ બધી જ ફેસિલિટી અહીંયા તમને આપેલી છે. જો અંદર પણ આખું ફેક્ટરી છે. અહીંયા કોમન પ્લોટ પણ છે. જો આ તમને જે આ કમ્પાઉન્ડ આખું દેખાય છે ને રેડ કલરનું, એ આખું કમ્પાઉન્ડ પેક છે. બહુ મોટી જગ્યામાં આખું પ્લોટિંગ કરેલું છે. જો આ બધું જ છે ને અહીંયા આગળ પણ જો અહીંયા ફેક્ટરીઝ છે, ત્યાં આપણો પ્લોટ છે રાઈટ સાઈડમાં. અત્યારે મેં તમને આ બધું બતાવું છું. આગળ એ જો બહુ મોટી એક ફેક્ટરી રેડી થાય છે. અહીંયા બધા શેડ બનાવીને રેન્ટ આઉટ કરવા હોય તો એ પણ થઈ જાય. ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે તો પણ બહુ સારું છે. આગળ તમને ઓલો એક શેડ દેખાય છે ઓરેન્જ, આ નવો iPhone 17 લોન્ચ થયો ને એ કલર, એ આખો શેડ છે. અહીંયા પણ એક ફેક્ટરી રેડી થાય છે. અહીંયા એક ફેક્ટરી છે.
સરાઉન્ડિંગમાં આખો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એટલે એ જ રહેવાનું છે, એમાં બીજી કોઈ મોટી વાત નથી. પણ બહુ સારું છે, વેલ એસ્ટાબ્લિશ કરેલું છે આખું. તમે વિચારો, આપણે હું તમને આ ટૂર આખી કારમાં કરાવું છું, કેટલું મોટું છે. આ મેઇન ગેટ આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ, અહીંયાથી મેઇન એન્ટ્રી છે. હજી છે ને અહીંયાથી આપણે બહાર જઈએ, મેઇન રોડ જે કનેક્ટ થાય છે ને એ પણ હું તમને બતાવું. અહીંયાથી છે ને હું તમને બતાવી દઉં એનો મેઇન ગેટ, આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ નો મેઇન ગેટ. આખી કમ્પાઉન્ડ વોલ સોસાયટી, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ, આરકે ગ્રુપ. અહીંયા સામે મેઇન રોડ છે, ત્યાંથી રાઈટ સાઈડ જાવ ને એટલે રાજકોટ ભાવનગર હાઈવે આવી જાય. 5 મિનિટનું ડ્યુરેશન છે મેઇન હાઈવેથી. જો આપણો મેઇન રોડ છે, અહીંયાથી 5-7 મિનિટમાં રાજકોટ ભાવનગર હાઈવે આવી જાય. આ આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ આખું અંદરથી આપણે જોયું. આમાં છે ને 807 વારનો પ્લોટ છે જે સેલિંગ માટે છે. મેં તમને અંદર જે બતાવ્યું હોય 48x150 એની માપ સાઇઝ છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. જો તમારે આ પ્લોટ બાય કરવો હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, જેનું લોકેશન આરકે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ, રાજકોટ ભાવનગર રોડથી તદ્દન નજીક, હાઈવેથી રાજકોટ ભાવનગર હાઈવેથી તદ્દન નજીક રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.